પ્રેઝ રોડ. આજે આપણે પ્રેરિતોના કૃત્ય તેનો 17મો અધ્યાય અને તેની 16 અને 17 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે સુવાર્તાનો વ્યાપ. પ્રેરિત પાઉલ એથેન્સમાં એ શિષ્યોની વાટ જુએ છે અને જ્યારે પ્રેરિત પાઉલ એ એથેન્સમાં છે ત્યારે શહેરમાં ઠેર ઠેર એ મૂર્તિઓ જુએ છે અને એ મૂર્તિઓ જોઈને પ્રેરિત પાઉલનો આત્મા ત્યાં ઉકળી ઉઠે છે. અને તેથી 17મી કલમમાં તેથી પાઉલ સભાસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે અને ચૌટાઓમાં તેને મળતા તેઓની સાથે પ્રેરિત પાઉલ નિત્ય વાદ વિવાદ કરે છે. પ્રેરિત પાઉલ જ્યાં સમય અને જ્યાં તક મળે એ ગમે તે સમયે એ ગમે તે જગ્યાએ તેને જે કોઈ પણ મળે તેની સાથે પ્રેરિત પાઉલ એ નિત્ય વાદ વિવાદ કરે છે. જ્યારે આપણે માથીની સુવાર્તા અને એનો 17મો અધ્યાય તપાસીએ છીએ ત્યારે રૂપાંતરના પહાડની ત્યાં વાત લખેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર થાય છે એ વાત ત્યાં લખેલી છે. રૂપાંતરના પહાડ પર જે શિષ્યો છે અને એ શિષ્યો એટલે એ પીતર, યાકૂબ અને યોહાન, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના તેજસ્વી મહિમાના પ્રકાશથી તેઓ જાણે કે સ્તબ્ધ થઈ જાય છે. તેઓ જાણે કે એ અંજાઈ જાય છે. અને તે શિષ્યોએ પ્રભુ ઈસુની પાસે રહેવાની અને તેમના મુખના પ્રકાશમાં કાયમ માટે જાણે કે રહેવાની, આરામ કરવાની તેમણે ઈચ્છા ત્યાં એ દર્શાવે છે. અને માથી 17મા અધ્યાય 4th કલમમાં તો કહે છે, પ્રભુ આપણે અહીં રહેવું સારું છે. એ શિષ્યો પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આ માંડવામાં રહેવું આપણા માટે બહુ સારું છે. પણ એવું કશું બનતું નથી. શિષ્યો પીતર, યાકૂબ, યોહાન એ માંડવામાં રહેવાની એ પ્રભુને વિનંતી કરે છે. પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આ માંડવામાં રહેવું આપણા માટે સારું છે. અને એમ કરીને તે ઈસુને કહે છે, પણ તે શક્ય બનતું નથી. ઈસુએ તેમને પહાડ પરથી નીચે ઉતરવાને અને આ જગતમાં સુવાર્તા પહોંચાડવાને માટે તેનો વ્યાપ વિસ્તારવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને મોકલે છે. એ માંડવામાં એમને રાખતા નથી, એ માંડવા પૂરતા સીમિત રાખતા નથી, પણ એમને એ પહાડ પરથી નીચે ઉતારવાને અને સમગ્ર જગતમાં એ સુવાર્તાનો ફેલાવો કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોને મોકલે છે. અને ત્યારબાદ પણ ખ્રિસ્તના મરણ પછી શિષ્યો એ યહૂદીઓના ભયથી, ડરથી, બીકથી ઓરડામાં એ પુરાયેલા છે, છુપાયેલા છે. દરવાજો બંધ છે, પણ બારણું બંધ હોવા છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઓરડામાં પ્રવેશ કરે છે. શા માટે? શું તેમને ઓરડામાં સુરક્ષિત સલામત રાખવાને માટે? શું તેમને ઓરડામાં જ રાખવાને માટે? ના. શિષ્યોને બહાર કાઢવાને માટે, પવિત્ર આત્માની રાહ જોવાને માટે અને એ મંદિરમાં બહાર નીકળીને સમગ્ર જગતમાં સુવાર્તાનો પ્રચાર કરવાને માટે, સુવાર્તાને ફેલાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રૂમમાંથી એ શિષ્યોને બહાર કાઢે છે. અને આજે આપણે પણ ઘણી બધી રીતે સુવાર્તાને 4 દિવારોની વચ્ચે આપણે સીમિત કરી નાખી છે. આપણે એને એ 4 દિવારોની વચ્ચે આપણે એને લિમિટેડ કરી નાખી છે. આપણે એને વિસ્તારવાને માટે, એનો વ્યાપ વધારવાને માટે આપણે હાલના દિવસોમાં નિષ્કાળજી સેવીએ છીએ, બેદરકાર રહીએ છીએ, ઇગ્નોર કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના માટે એ મરણ સહન કર્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના માટે પુનરુત્થાન પામ્યા નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને સુવાર્તાનો ફેલાવો કરવાને માટે તેમણે આપણને ધ ગ્રેટ કમિશન, એ મહાન તેડું આપણને આપેલું છે, સોંપેલું છે. અને પ્રેરિત પાઉલ જ્યારે 17મા અધ્યાયની 17મી કલમમાં 2 જગ્યાએ એ પ્રભુ ઈસુની વાત એનો પ્રસાર કરે છે. પહેલી વાત છે સભાસ્થાનમાં. યહૂદીઓ હોય કે ધાર્મિક પુરુષ હોય, બધાને પ્રભુ ઈસુની સુવાર્તા, પ્રભુ ઈસુની વાત પ્રેરિત પાઉલ જણાવે છે. અને ફક્ત એ પ્રભુ મંદિર પૂરતું નહીં, એ મંદિરની બહાર જે શબ્દ લખેલો છે ચૌટાઓ, ઇંગ્લિશમાં શબ્દ છે માર્કેટ પ્લેસ, ગ્રીકમાં શબ્દ છે અગોરા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉપદેશ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુવાર્તા એ પ્રેરિત પાઉલ તેને જ્યાં સમય મળે, જ્યાં તક મળે એ દરેક જગ્યાએ પ્રેરિત પાઉલ એ સુવાર્તાનો ફેલાવો કરે છે. એ રવિવારની વેટ કરતો નથી, રવિવારની રાહ જોતો નથી, એ પુલપીટની રાહ જોતો નથી, એ ફક્ત એ પ્રભુ મંદિરના કલાકોની રાહ જોતો નથી, પણ એને સમય મળે ત્યાં એ જ્યાં કંઈ જાય એ દરેક જગ્યાએ એ સુવાર્તાનો પ્રસાર કરે છે, ફેલાવો કરે છે.
આ જે શબ્દ છે અગોરા, ગ્રીક શબ્દ અગોરા, ઇંગ્લિશમાં માર્કેટ પ્લેસ અને આપણા ગુજરાતી બાઇબલમાં લખેલું છે ચૌટાઓ, કે જ્યાં એ આથેન્સના લોકોનું ત્યાં રોજિંદુ જીવન હતું, જ્યાં એ લોકો રોજિંદા કાર્યો કરતા, તેમના દૈનિક કાર્યો કરતા હતા. તો પ્રેરિત પાઉલ એ સુવાર્તાને એ પ્રભુ મંદિરમાંથી લઈ જઈને એ જ્યાં એ લોકો છે, જ્યાં એમના દૈનિક કાર્યો છે, ત્યાં પ્રભુની સુવાર્તાને પ્રેરિત પાઉલ પહોંચાડે છે. એનો વ્યાપ એ ફક્ત પ્રભુ મંદિર પૂરતો એ સીમિત રાખતો નથી, પણ જ્યાં જ્યાં લોકો હોય, જ્યાં જ્યાં એને તક મળે, પ્રેરિત પાઉલ એ સુવાર્તાનો પ્રસાર કરે છે, ફેલાવો કરે છે. અને આજે આપણે સુવાર્તાને, પ્રભુના વચનોને 4 દિવાલોની અંદર કોઈ વાર તહેવારે આપણે સીમિત રાખીએ છીએ, તો આજનું વચન આપણને બહુ ઉત્તેજન આપે છે કે આપણે જ્યાં કંઈ હોઈએ, જે કોઈ સમયે, જે કોઈ જગ્યાએ આપણે હોઈએ, પણ પ્રભુની વાત, પ્રભુની સુવાર્તા એ લોકોને, જગતને આપણે જણાવવાની બહુ જરૂર છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે.